ચૂંટણીના પરિણામો એ માત્ર જીત કે હારના આંકડા નથી હોતા. એ મતદારો અને નેતાઓ વચ્ચેનો એક સંવાદ છે. પણ શું થાય જ્યારે હજારો મતદારો વાત કરવાનું જ બંધ કરી દે, મૌન થઈ જાય? આજે આપણે ગુજરાતના ધોરાજી મત વિસ્તારના પરિણામોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યારેક જે મત નથી અપાતા તે પણ ઘણું બધું કહી જાય છે. ભલે આપણું ધ્યાન અત્યારે ધોરાજી પર કેન્દ્રિત હોય, પણ આ વાર્તા માત્ર એક વિસ્તારની નથી. અહીંના પરિણામો અને મતદારોનો મિજાજ એ આખા દેશના રાજકીય પ્રવાહોનો એક અરીસો છે. જો આપણે ધ્યાનથી સાંભળીએ તો ધોરાજીના મતદારો આપણને ઘણું બધું કહી રહ્યા છે. આ આખી વાતનો સાર એક જ છે: રાજકારણમાં સૌથી મોટો અવાજ ક્યારેક મૌનનો હોય છે. જે વોટ નથી પડતા એ ઘણીવાર સૌથી શક્તિશાળી સંદેશ આપી જાય છે. તો ચાલો આ મૌનની ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી આ સફરને આપણે 4 ભાગમાં સમજીશું. પહેલા, એક આશ્ચર્યજનક પરિણામ. બીજું, એ પરિણામ પાછળ છુપાયેલી લોકોની ફરિયાદો. ત્રીજું, તૂટેલા સંબંધોને ફરીથી જોડવાનો એક રસ્તો. અને છેલ્લે, શાસનનો સાચો અર્થ શું છે તે સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ ધોરાજીના આંકડાઓથી, કારણ કે અહીં એક કહાણી છુપાયેલી છે. એક એવી કહાણી જે મતદારોના અણધાર્યા વર્તન તરફ ઇશારો કરે છે. અહીં ચિત્ર બિલકુલ સાફ છે. 2017 અને 2022 વચ્ચે સત્તાનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. પણ આ ફેરફાર પાછળનું કારણ શું? અને એનાથી પણ મોટો સવાલ, લોકોનો ઉત્સાહ ક્યાં ગાયબ થઈ ગયો? મતદાન કેમ ઘટ્યું? 5.4%નો ઘટાડો. આ માત્ર એક આંકડો નથી. આ હજારો મતદારોનો મૌન અવાજ છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો મતદાનથી દૂર રહે ત્યારે સમજવું પડે કે તેઓ કંઈક કહેવા માગે છે જે રાજકીય પક્ષો સાંભળી નથી રહ્યા. અને આ મૌનનો ફાયદો કોને મળ્યો? ભાજપને. 12,248 મતોની સરસાઈથી જીત. આ આંકડો બતાવે છે કે પરિવર્તન કેટલું મોટું હતું. પણ સવાલ એ છે કે આ જીત કઈ રીતે શક્ય બની અને હારનાર પક્ષના મતો ગયા ક્યાં? અને આ જુઓ, આ છે આખી કહાણીનો સૌથી ચોંકાવનારો આંકડો. લગભગ 19%નો સીધો ઘટાડો. કોંગ્રેસના વોટ શેરમાં આવેલો આ ભૂકંપ જ મુખ્ય વિસંગતતા છે જેને આપણે સમજવાની છે. તો નિર્ણાયક સવાલ એ જ છે, આખરે આટલા બધા મત ગયા ક્યાં? સારું, તો આપણે એ તો જોયું કે શું થયું. હવે સમય છે એ સમજવાનો કે આ બધું કેમ થયું. ચાલો આંકડાઓની દુનિયામાંથી બહાર નીકળીને જમીન પર ઉતરીએ અને લોકોની વાત સાંભળીએ. જુઓ, આંકડાઓની પાછળ હંમેશા લોકોની વેદના હોય છે. અને ધોરાજીમાં સૌથી મોટી પીડા હતી મોંઘવારી. લોકોને લાગતું હતું કે રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ વધારામાંથી કોઈ રાહત જ નથી. તેમની આ પીડા કોઈ સાંભળતું નથી. એક તરફ મોંઘવારીની માર અને બીજી તરફ રોજગારની ચિંતા. યુવાનોને લાગી રહ્યું હતું કે બજેટમાં તેમના ભવિષ્ય માટે, તેમની આજીવિકા માટે કોઈ નક્કર યોજના જ નથી. અને આ નિરાશા તેમને સિસ્ટમથી દૂર લઈ જઈ રહી હતી. અને પછી વાત આવે છે ખેડૂતોની, જેમને આપણે અન્નદાતા કહીએ છીએ. પાક વરસાદમાં ધોવાઈ ગયો, પણ વળતરના વચનો માત્ર વચનો જ રહી ગયા. જ્યારે સરકાર ખેડૂતોનો વિશ્વાસ તોડે છે ત્યારે તે માત્ર મત જ નહીં પણ પોતાનો પાયો ગુમાવી દે છે. તો આ જુઓ, આ ખાલી ફરિયાદોની યાદી નથી. આ લોકોની નિરાશાનું એક સરવૈયું છે. મોંઘવારી, બેરોજગારી, ખેતીના પ્રશ્નો, આ બધી મોટી સમસ્યાઓ તો હતી જ, પણ એની સાથે રસ્તા, પાણી જેવી નાની નાની બાબતોમાં પણ લોકોને લાગી રહ્યું હતું કે સિસ્ટમ તેમના માટે કામ નથી કરી રહી. લોકોની તકલીફો તો હતી જ, પણ એના પર મલમ લગાવવાળું કોઈ નહોતું. એક તરફ કોંગ્રેસનું ગ્રાસરૂટ લેવલ પરનું સંગઠન નબળું પડ્યું, બીજી તરફ નવા પક્ષો મત કાપી રહ્યા હતા, અને લોકો સુધી પહોંચવાની રીતો પણ જૂની અને બિનઅસરકારક હતી. આ બધું મળીને નિષ્ફળતાની એક આખી કહાણી બને છે. ઓકે, તો સમસ્યાઓ તો આપણે સમજી લીધી, પણ શું એનો કોઈ ઉકેલ છે? બિલકુલ છે. હવે આપણે એક એવા બ્લુપ્રિન્ટ પર વાત કરીશું જે માત્ર ચૂંટણી જીતવા માટે નહીં પણ લોકોનો ભરોસો પાછો જીતવા માટે છે. ચાલો જોઈએ કે આ તૂટેલા સંબંધોને ફરીથી કેવી રીતે સાંધી શકાય. આ એક 90 દિવસની નક્કર વ્યૂહરચના છે જેને 4 તબક્કામાં વહેંચી શકાય. પહેલા 30 દિવસ યોજના અને તૈયારી માટે, પછીના 30 દિવસ મુખ્ય અભિયાન માટે, ત્યાર પછી અભિયાનને ગતિ આપવી અને છેલ્લે દરેક મતદાર સુધી પહોંચવું. ચાલો એક એક કરીને આ તબક્કાઓને સમજીએ. સૌથી પહેલો અને સૌથી જરૂરી કામ લોકો પાસે પાછા જવાનું. પણ આ વખતે ભાષણ આપવા નહીં, એમની વાત સાંભળવા. ગામડે ગામડે પદયાત્રાઓ કરવી, સર્વે કરવા અને સ્થાનિક સ્તરે લોકોને ફરીથી જોડવા. અહીંથી વિશ્વાસનું પુનઃનિર્માણ શરૂ થાય છે.
એકવાર તમે લોકોની વાત સાંભળી લો, પછી અભિયાનને આગળ વધારવાનું. બીજા તબક્કામાં મોંઘવારી અને સ્થાનિક મુદ્દાઓ પર ફોકસ કરો. ત્રીજામાં સોશિયલ મીડિયા અને રેલીઓથી માહોલ બનાવો. અને છેલ્લા અને સૌથી નિર્ણાયક તબક્કામાં તમારા બૂથ કાર્યકરોને કામે લગાડો, જેથી કોઈ મતદાર છૂટી ન જાય. આ એક સંપૂર્ણ યોજના છે. આ બધી વાતો ચૂંટણીની રણનીતિની છે, પણ હવે આપણે એનાથી પણ આગળ વધીને શાસનના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ, કારણ કે રાજકારણનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર ચૂંટણી જીતવાનો નથી. સાચી રાજકીય વ્યૂહરચના શું છે? એ લોકોની ફરિયાદોને સમજવાની અને તેને શાસનના એજન્ડામાં ફેરવવાની પ્રક્રિયા છે, જેથી કરીને લોકોનો વિશ્વાસ કાયમ માટે જીતી શકાય. આ જ સાચી રાજનીતિ છે. તો આ આખા વિશ્લેષણમાંથી આપણે શું શીખ્યા? ધોરાજી આપણને એ જ શીખવે છે કે જ્યારે મતદારો ચૂપ થઈ જાય, તેનો અર્થ એ નથી કે એમને કોઈ ફરક નથી પડતો. એ તો એક માંગ છે, એક સારા સંવાદ માટેની, એક સારા શાસન માટેની માંગ. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. રાજકીય ડેટાનો સાચો હેતુ શું હોવો જોઈએ? શું એનો ઉપયોગ માત્ર મત જીતવા માટે થવો જોઈએ, કે પછી લોકોની સમસ્યાઓ સમજીને એમની વધુ સારી સેવા કરવા માટે? જવાબદારી અહીંથી શરૂ થાય છે.